નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભયાનક વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત 242 મુસાફરોની સાથે 50થી વધુ ઇન્ટર્ન ડોક્ટરોના મોતથી સમગ્ર દેશમાં અરેરાટી। અમદાવાદના વિમાન દુર્ઘટનામાં જામનગરના 4 મુસાફરો હોવાના મળતા અહેવાલો। જામનગરમાં એસઓજીના પોલીસ કર્મી રવિ શર્માની લાંચના છટકામાં ધરપકડથી ચકચાર। આ કાંડમાં ફોજદાર આરડી ગોહિલ અને રાઇટર ધમભાઈ મોરી પણ આરોપીઓ તરીકે। જામનગરમાં પાણીના ટેન્કરો દોડાવવા સહિતના રૂપિયા 2.5 કરોડના ખર્ચને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી। જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં ઇટરાની મુલાકાત લેતા રાધિકા મર્ચન્ટ અંબાણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે ગુરુવારે બપોરે ગુજરાતમાં બનેલી પ્લેન ક્રેશની ભયાનક ઘટનાએ સમગ્ર દેશમાં અરેરાટી ફેલાવી દીધી છે। આ ભયાનક દુર્ઘટના બપોરે 2 વાગ્યા આસપાસ જાહેર થતાં સમગ્ર ગુજરાત સ્તબ્ધ થઈ ગયું હતું। આ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત કુલ 242 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા। આ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે અમદાવાદથી લંડન જવા માટે ટેક ઓફ થયા પછી બીજી જ મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડ્યું હતું। આ વિમાન ક્રેશ થયાની જાણકારી મળતા જ રાજ્યના મુખ્યમંત્રી સુરતથી અમદાવાદ આવવા રવાના થઈ ગયા હતા। બીજી બાજુ અમદાવાદમાં મેઘાણીનગર અને સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં આ ભયાનક દુર્ઘટનાને કારણે અફરાતફરી મચી ગઈ હતી। આ વિસ્તારોના તમામ રસ્તાઓ સામાન્ય વાહનો માટે બંધ કરી એમ્બ્યુલન્સ તથા ફાયર ટુકડી સહિતના ઇમરજન્સી વાહનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક રાહત બચાવની કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી હતી। ઘટના સ્થળે પોલીસ ટુકડીઓ, એસડીઆરએફની ટીમ તથા આર્મીના જવાનો પહોંચી ગયા હતા અને રાહત બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા। ત્યારબાદ સાંજના સમયે આ વિમાનમાં સવાર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 242 પૈકી 170 મુસાફરોના મોત થયા હોવાનું સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓએ જાહેર કર્યું હતું। જોકે બનાવને નજરે જોનાર લોકોના અનુમાન મુજબ આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે વિમાનમાં સવાર તમામ 242 મુસાફરો અને ક્રૂ મેમ્બરના મોત થયાની આશંકા બનવાના સમયે જ સેવવામાં આવી રહી હતી। આ દુર્ઘટનાની જાણ થતાં જ અમદાવાદ એરપોર્ટને અનિશ્ચિત સમય સુધી બંધ જાહેર કરી દેવામાં આવ્યું હતું। આ દુર્ઘટના બાદ દિલ્હીથી એવો સંદેશો આવ્યો હતો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક સાથે વાતચીત કરી જાણકારીઓ મેળવી હતી અને શક્ય તમામ મદદની હૈયાધારણા આપી હતી। સાથે સાથે બપોરે એમ પણ જાહેર થતું હતું કે આ ભયાનક દુર્ઘટનાને પગલે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી ગુજરાત આવવા રવાના થઈ ગયા છે। પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી। આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો। પ્રાથમિક અહેવાલો પ્રમાણે ટેક ઓફ વખતે આકાશમાં ઊંચે ચડ્યા પછી આ વિમાન નીચી ઊંચાઈ ઉડી રહ્યું હતું એવો વિડીયો લાખો લોકોએ વાયરલ વિડીયો તરીકે જોયો હતો। આ વિડીયોમાં દેખાય છે કે ઓછી ઊંચાઈએ ઉડી રહેલા વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી। દરમિયાન સાંજે મળેલા અહેવાલ પ્રમાણે કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે। આ ઉપરાંત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ આવી પહોંચ્યા છે। આ ભયાનક દુર્ઘટનાના તમામ ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો। ડીજીસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 12 જૂન 2025ના રોજ એર ઇન્ડિયાનું વિમાન A171 બપોરે 1:38 વાગ્યે ટેક ઓફ થયું હતું, જે 2 મિનિટમાં જ 1:40 વાગ્યે પહેલા વૃક્ષ અને પછી સિવિલ સ્ટાફ ક્વાર્ટર્સ અતુલ્યમ બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું। આ ટેક ઓફ થતાં જ પાયલોટ સુમિત સભરવાલે એટીસીને મેડે કોલ આપ્યો હતો, પરંતુ એટીસી તરફથી કોઈ સિગ્નલ મળ્યું ન હતું અને ધડાકાભેર સાથે પ્લેન ક્રેશ થયું હતું। બિલ્ડિંગનો પાયાના ભાગને મોટું નુકસાન થતાં બિલ્ડિંગ ધરાશાયી થવાની અણી પર હતી। મળતી માહિતી મુજબ ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના 3જા, 4થા અને 5મા માળે પાંખની બાજુએથી અથડાયું હતું। આ ભયાવહ ટક્કરને કારણે ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે। વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી। આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા। આ વિમાન જે તૂટી પડ્યું હતું એ રહેણાંક ઇમારત સિવિલ હોસ્પિટલની હોવાની માહિતી મળી રહી છે, જેના કારણે 15 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો પણ ઇજાગ્રસ્ત થયા હતા।
આ ઇમારત આગમાં લપેટાઈ જતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા. એક તરફ દુર્ઘટનાગ્રસ્ત સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હતી ત્યારે બીજી તરફ અમાનવીય ઘટના પ્રમાણે સામે આવી રહી છે. મદદ કરવા આવેલા કેટલાક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગમાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને રોકડ, દાગીના તેમજ મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાનું કહેવાય છે. આ દરમિયાન વિમાનનું અત્યંત મહત્વપૂર્ણ બ્લેક બોક્સ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે. આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્વની જાણકારી પૂરી પાડશે. સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે. રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ નંબર કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નંબર 07923251900 અને મોબાઈલ નંબર 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકાય છે. આ ભયાનક દુર્ઘટનામાં ઓટોમોબાઈલ ડીલરશીપ નેટવર્ક કાર્ગો મોટર્સના ડીલર પ્રયશ નંદા, પ્રમુખ નંદા અને નેહા નંદા પણ હોવાનું બહાર આવ્યું છે. તેઓને ગંભીર ઈજા થઈ છે અને તેઓની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત આ વિમાન એક હોસ્ટેલ ઉપર તૂટી પડતા આ હોસ્ટેલમાં રહેતા 50 થી 60 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓના મૃત્યુ થયાની આશંકાઓ સેવવામાં આવી રહી છે. જોકે તે દરમિયાન એવી પણ વિગતો વહેતી થઈ હતી કે આ હોસ્ટેલમાં 20 જેટલા વિદ્યાર્થીઓના મૃતદેહો મળી આવ્યા છે. આજે ગુરુવારે સાંજે જાહેર થયેલી વિગતો પ્રમાણે આ વિમાનમાં 128 પુરુષ મુસાફરો અને 114 મહિલા મુસાફરો હતા. પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરો પૈકી 169 મુસાફરો ભારતીય નાગરિકો હતા. 53 બ્રિટિશ નાગરિકો, 7 પોર્ટુગીઝ નાગરિકો અને 1 કેનેડિયન નાગરિક હોવાની વિગતો જાહેર થઈ છે. આ વિમાન ક્રેશના સમાચાર જેમ જેમ મીડિયામાં અપડેટ થતા ગયા તેમ લગભગ લોકોમાં ચિંતાના વાદળો વધતા ગયા હતા. બપોરના 2 વાગ્યા બાદ લગભગ લોકોએ પોતાના રોજગાર ધંધામાં ઓછું ધ્યાન આપીને આ દુઃખદ સમાચાર વધુ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ બનાવ બાદ લોકોમાં એક શોકનો માહોલ પણ જોવા મળ્યો હતો. આજે મોડેથી સમાચાર એજન્સી એપીના હવાલે મળતા અહેવાલો પ્રમાણે આ કમનસીબ ફ્લાઇટને નડેલી ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર ક્રૂ મેમ્બર સહિતના તમામ 242 લોકોના મોત થયા હોવાનું જાહેર થઈ જતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં અરેરાટી અને કંપારી ફેલાઈ ગઈ હતી. આજે ગુરુવારે સાંજે મોડેથી મળતા અહેવાલો પ્રમાણે જામનગરના જાણીતા તબીબ ડોક્ટર કેયુર બક્ષીના પિતરાઈ બહેન અને બનેવી પણ આ ફ્લાઇટમાં સવાર હતા. જે સમાચાર મળતા બક્ષી પરિવાર જામનગરથી અમદાવાદ રવાના થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત જામનગરના 60 વર્ષના શૈલેષભાઈ ગોવિંદભાઈ પરમાર અને 52 વર્ષના નેહલબેન શૈલેષભાઈ પરમાર આ વિમાનમાં મુસાફર તરીકે જામનગરથી પિતાને મળી અમદાવાદ લંડન ફ્લાઇટમાં જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગરમાં એસઓજીનો પોલીસ કર્મી લાંચના છટકામાં, સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને રાધિકા અંબાણી ઈટરાની મુલાકાતે. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતો ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं।
और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरो ना लोकप्रिय स्कूटरो 110cc थी 125cc में। हीरो ना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरो ना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम ऊपर उपलब्ध। हीरोना स्कूटर में प्लेजर, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો तो पछतावानो वारो नहीं आवे। गोकुल हीरो, जामनगर राजकोट हाईवे, हापा, जामनगर।
મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર પોલીસ માટે હમણાં ભારે દિવસો ચાલી રહ્યા છે. થોડા દિવસો પહેલા એક પોલીસ ચોકીના 2 પોલીસ કર્મીઓ લાંચના છટકામાં ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ વધુ એક ફોજદાર અને 2 પોલીસ કર્મીના નામ લાંચના મામલામાં જાહેર થઈ જતા છેલ્લા એક જ મહિનામાં એક ફોજદાર સહિત કુલ 5 પોલીસ કર્મીઓ હાલ આરોપી બની ગયા છે, જેને કારણે સમગ્ર શહેર જિલ્લાના પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે. ગઈકાલે બુધવારે રાત્રે જાહેર થયેલી વિગતો મુજબ જામનગર પોલીસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તરીકે ઓળખાતી પોલીસની જાણીતી શાખા એસઓજીનો એક પોલીસ કર્મી લાંચના છટકામાં ઝડપાઈ ગયો છે. એસઓજીના પોલીસ કર્મીનું નામ રવિ શર્મા છે. આ આખો મામલો એવો છે કે થોડા સમય પહેલા જામનગરના સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચીટિંગના ગુના મામલે એક અરજી આવી હતી. આ અરજીની તપાસ ઉદ્યોગનગર પોલીસ ચોકીને સોંપવામાં આવી હતી. ત્યારબાદ આ અરજી જેના વિરુદ્ધ થઈ હતી તે વ્યક્તિને એટલે કે આરોપીને પોલીસ હેરાન ન કરે અને ભવિષ્યમાં આ વ્યક્તિ વિરુદ્ધ આવી કોઈ અરજી આવે તો પોલીસ તેને જાણ કરી દે એવી વાત સાથે ઉદ્યોગનગર પોલીસ ચોકીના ફોજદાર આરડી ગોહિલ તથા આ પોલીસ ચોકીના રાઇટર ધમ મોરીએ આ આરોપી પાસેથી ₹50,000 હજારની લાંચ માંગી હતી અને આ રકમ એસઓજીના પોલીસ કર્મી રવિ ગોવિંદ શર્માને પહોંચાડી દેવાની રહેશે એવી વાત થઈ હતી. આ પ્રકારની ફરિયાદ રાજકોટ એસીબી પાસે પહોંચી હતી. ત્યારબાદ જામનગરના સમર્પણ સર્કલ નજીક લાંચના આ ₹1 લાખ લેતી દેતી ગોઠવણ કરવામાં આવી હતી. આ સમયે આ સ્થળે એસીબીની ટુકડી ખાનગી ડ્રેસમાં મોજૂદ હતી. આથી એસઓજીના પોલીસ કર્મી રવિ શર્માએ આ કેસના ફરિયાદી પાસેથી ₹1 લાખ લીધા ત્યારે તરત જ એસીબીની ટીમે રવિ શર્માની અટકાયત કરી લીધી હતી. આમ આ મામલામાં ઉદ્યોગનગર પોલીસ ચોકીના ફોજદાર આરડી ગોહિલ, રાઇટર ધમ બટુકભાઈ મોરી અને એસઓજીના પોલીસ કર્મી રવિ શર્માના નામ ગાજી જતા જામનગર પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ખંભાલિયા ગેટ પોલીસ ચોકીના 2 પોલીસ કર્મી આ રીતે લાંચના છટકામાં ઝડપાઈ ગયા હતા. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે સવારે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં મેયર તથા કમિશનર હાજર રહી શક્યા ન હતા. જામનગર મહાનગર બની ગયું છે, પરંતુ શહેરના કેટલાક દૂરના વિસ્તારોમાં આજની તારીખે પાણીના ટેન્કરો દોડાવવા પડે છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ટેન્કરો માટે ₹80 લાખના ખર્ચની કમિશનની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત સાંઢિયાપુલ રેલવે ઓવરબ્રિજ અને સર્વિસ રોડ વિસ્તારમાં જીઆઈડીસી નજીક સેન્ટ્રલ લાઇટિંગ માટે ₹81 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ સાથે જ ગટરના કામો, મોરમના કામો, સિવિલના કામો, પાણીના કામો અને મશીનરીના કામો વગેરે કામો માટેના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આમ એકંદરે આ બેઠકમાં કુલ ₹2.5 કરોડના કામો તથા ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. રિલાયન્સ જૂથના માલિક પરિવાર અંબાણી પરિવારના પુત્રવધુ રાધિકા મર્ચન્ટ અંબાણી આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ચાલતી કેન્દ્રીય સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એટલે કે ઇટ્રા નામની સંસ્થાની મુલાકાત લીધી હતી અને આયુર્વેદ અંગે અધિકારીઓ તથા પ્રોફેસરો પાસેથી જાણકારીઓ પ્રાપ્ત કરી હતી. આ તકે સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર ડોક્ટર તનુજા નેસરી તથા અન્ય પ્રોફેસરો આ ટીમમાં જોડાયા હતા. આયુર્વેદના પ્રોફેસરો તથા હોદ્દેદારોએ રાધિકા મર્ચન્ટ અંબાણીનું શુભેચ્છા ભેટ સાથે સ્વાગત કર્યું હતું. આ સાથે એમ જાહેર કરવામાં આવ્યું છે કે રાધિકા મર્ચન્ટ અંબાણી આયુર્વેદ પદ્ધતિ અને નિદાન સારવાર પ્રત્યે રુચિ ધરાવે છે. રાધિકા અંબાણી સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલા શિક્ષણ અને સંશોધન કાર્યો અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. આયુર્વેદની નિદાન પદ્ધતિ, ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ, લેબોરેટરીની કામગીરી અને પરંપરાગત ઉપચાર વિશે જાણકારી મેળવી હતી. આ સંસ્થામાં ઉપલબ્ધ વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અંગે ડોક્ટર તનુજા નેસરીએ માહિતી આપી હતી. આ સંસ્થામાં અંડર ગ્રેજ્યુએટથી માંડીને ડોક્ટરેટ સુધીના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે અને સાથે સાથે સંશોધન પણ કરવામાં આવે છે તેની વિગતો આપવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણીએ આયુર્વેદના ભવિષ્ય અને વિકાસની સંભાવનાઓ વિશે પણ ચર્ચાઓ કરી હતી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પંચાયતની ચૂંટણીનો રિપોર્ટ અને અકસ્માત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આર્ય કન્યા ગુરુકુલ
करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર જિલ્લાની 266 ગ્રામ પંચાયતોની સરપંચ અને સભ્યપદ માટેની ચૂંટણીઓ આગામી 22મી જૂને છે। ગઈકાલે 11મી જૂને ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો। આથી ગઈકાલે બુધવારે રાત્રે ચૂંટણીના મેદાનમાં હવે કેટલા ઉમેદવારો છે તે આખરી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। જિલ્લાની 266 ગ્રામ પંચાયત પૈકી 87 ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો બિનહરીફ થયા છે। બાકીની ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે 407 ઉમેદવારો અને સભ્યપદ માટે 1893 ઉમેદવારો ચૂંટણી લડી લેવા મેદાનમાં છે। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ ખેરે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગર જિલ્લામાં 266 ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન અને મધ્ય સત્ર ચૂંટણી યોજાનાર છે, જેમાં સરપંચ પદ માટે 739 અને સભ્યપદ માટે 3322 ફોર્મ ભરાયેલા હતા, જે પૈકી 87 સરપંચ પદના ઉમેદવાર બિનહરીફ થયેલા છે અને 1188 સભ્યો બિનહરીફ થયેલા છે। એટલે બાકી રહેતા 407 ઉમેદવાર સરપંચ પદ માટે અને 1893 સભ્યપદના ઉમેદવારો વચ્ચે ચૂંટણી અંગેની હરીફાઈ રહેશે। જામનગર શહેરમાં અપ્રિય અકસ્માતોની ઘટનાઓ બનતી હોવાનું જાહેર થતું રહે છે। આ પૈકી મોટાભાગના અકસ્માત રાત્રિના સમયે બનતા હોવાનું જાહેર થાય છે। જોકે આ પ્રકારના અકસ્માતોમાં વાહનોના માલિકો કે વાહનોના ચાલકોના નામ જાહેર થતા નથી। અકસ્માત સમયે વાહન ચાલકોએ નશો કરેલો હોય છે કે કેમ તેની વિગતો ક્યારેય બહાર આવતી નથી। આ પ્રકારના મોટાભાગના અકસ્માતોની પોલીસ ફરિયાદો થતી નથી। આ પ્રકારના અકસ્માતોમાં વાહન ચાલકો ઈજાગ્રસ્ત થયા છે કે કેમ તેની વિગતો જાહેર થતી નથી। આ બધી જ બાબતોના કારણે લોકો આ પ્રકારના અકસ્માતોના સમાચારોને શંકાની દ્રષ્ટિથી જોતા હોય છે। આ પ્રકારની સ્થિતિ વચ્ચે આવા વધુ 2 અકસ્માત જાહેર થયા છે, જે પૈકીનો એક અકસ્માત ત્રિમંદિર પાસે થયો હોવાનું બહાર આવ્યું છે। આ અકસ્માતમાં એક બોલેરોએ એક મોટર તથા એક બાઇકને ઠોકરે ચડાવ્યા હોવાનું જાહેર થયું છે। આ ઉપરાંત અન્ય એક અકસ્માત એમ્યુઝમેન્ટ પાર્ક નજીક બન્યો હોવાનું જાહેર થયું છે, જેમાં એવી વાત જાહેર થઈ છે કે એક કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી। આ પ્રકારના અકસ્માતો વારંવાર બને છે। આવા વાહનોના ચાલકોએ કોઈ નશો કરેલો હોય છે કે કેમ? આ પ્રકારના ચાલકોને વાહન ચલાવવાના લાયસન્સ કેવી રીતે મળી જતા હોય છે વગેરે પ્રશ્નો લોકોની ચર્ચાઓમાં સાંભળવા મળતા હોય છે। આ પ્રકારના અકસ્માતો સર્જનાર વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત છે એવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આવા અકસ્માતો કોઈ નિર્દોષ લોકોનો જીવ પણ લઈ શકે છે। જામનગર નજીકના મોટી બાણુગાર પાસે એક પેટ્રોલ પંપમાં ભાગીદારો વચ્ચે રૂપિયાના મામલે ડખ્ખો થયો છે। આ ભાગીદારોએ વેપારી પદ્ધતિથી પોતાની બબાલ સમેટી લેવાને બદલે એક ભાગીદારે આ મામલાને પોલીસમાં પહોંચાડી દીધો છે। પોલીસમાં ફરિયાદ નોંધાવનારનું નામ કુંવરજી અમૃતલાલ ભેંસદડિયા છે, જેની વિરુદ્ધ ફરિયાદ થઈ છે તેનું નામ તીર્થરાજસિંહ કાળુભા પરમાર છે। આ આખો મામલો 28 લાખ રૂપિયાના ગોટાળાનો હોવાનું કહેવાય છે। આ બબાલ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી બાણુગર ગામે આવેલ શિવશક્તિ પેટ્રોલ પંપ અનુસંધાને ભાગીદારો વચ્ચે પૈસાના હિસાબ બાબતની અગાઉ અરજી આવેલ, જેમાં અરજદાર કુંવરજીભાઈ અમૃતભાઈ ભેંસદડિયા નાઓએ અરજી જે આપેલ, જે અરજીમાં સામાવાળા છે તીર્થરાજસિંહ કાળુભા પરમાર, તેમને ગઈ તારીખ 1/4/24થી પેટ્રોલ પંપનો જવાબદારી સોંપેલ અને હિસાબ તેમની પાસે રાખવાનું જણાવેલ। જે અનુસંધાને તેમને અત્યાર સુધી પેટ્રોલ પંપ ઉપર થયેલ પેટ્રોલ ડીઝલનું વેચાણ અને તેમાંથી થતો નફો
તે પૈકીનો ખર્ચ કાઢી અને તેમના દ્વારા 28,24,000 જેવી સમથિંગ રકમ છે એ પેઢીમાં જમા હોવી જોઈએ, જે હિસાબ અન્ય 3 ભાગીદારોને નહીં આપતા ભાગીદારો દ્વારા અરજી કરવામાં આવેલ. તેમાં આ સામાવાળા તીર્થરાજજી દ્વારા પણ અરજી કરવામાં આવેલ. બંનેની અરજીની તપાસ પોલીસ દ્વારા કરતા કુંવરજીભાઈ અમૃતભાઈ બેસદડિયાની અરજી અનુસંધાને તેમની હકીકત સાચી જણાતા તે તીર્થરાજજી વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે અન્વયે હાલ પીઆઈ પંચે તપાસ કરી રહેલ છે અને આરોપોની શોધખોળ ચાલુ છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ.
જામનગરમાં 9 વર્ષ પહેલા થયેલી એક હત્યાનો આરોપી વચગાળાના જામીન પર છૂટ્યા પછી ફરાર થઈ ગયો હતો, જે હવે 7 વર્ષ પછી ઝડપાયો છે. આ શખ્સનું નામ ઇમરાન દાઉદ રાજાણી છે. કાલાવડના કૃષ્ણપુર ગામમાં 55 વર્ષના ગંગાબેન ભોજાભાઈ સેઠિયાને પાણીની મોટર ચાલુ કરતી વેળાએ આંચકો લાગતા તેમનું મોત થયું છે. કલ્યાણપુરના ભાટિયામાં 30 વર્ષના લીલાબેન સંજયભાઈ ચૌહાણનું ઝેરી ટીકડા ગળી લીધા પછી સારવારમાં મોત થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા મહિને વર્ષની બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે, જેમાં 4000 કેસ રજૂ કરવામાં આવશે. કલ્યાણપુરના નંદાણા ગામના કુંભાભાઈ વેજાણન ચાવડા પર ખેતર પાસેથી પસાર થવાના મામલે ભીમસિંહ રાજસિંહ ચાવડા સહિતના 4 શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના ભાર્ગવ જગદીશભાઈ પારેખ વિરુદ્ધ ચેક પરતની ફરિયાદ હતી, જેમાં સજા થયા પછી તે નાસી ગયો હતો અને નાઘેડી નજીકથી હવે ઝડપાઈ ગયો છે. ખંભાલિયા ટોલનાકા પર લાઇન બદલવાના પ્રશ્ને રિક્ષા ચાલક આરિફ ફકીર મામદ સમા પર હોમગાર્ડના મહેન્દ્ર હેમતસિંહ ગોહિલ અને રામ ગઢવીએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આગામી 15મી જૂને ઓપન જામનગર ટેનિસ ટુર્નામેન્ટ યોજવામાં આવશે. જામનગર શહેરમાં આજે ગુરુવારે કોરોનાના વધુ 5 કેસ જાહેર થતા કેસની કુલ સંખ્યા 95 થઈ છે, જે પૈકી 46 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે અને 49 દર્દીઓ પોતાના ઘરમાં આઇસોલેટેડ છે. જામનગર જિલ્લામાં 3 વર્ષ દરમિયાન 31 બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. 3 વર્ષમાં 82 દરોડા પડ્યા હતા અને કુલ 18 યુનિટ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ છે. સ્વર્ગસ્થ વ્રજલાલ ખીમજીભાઈ જોશીના 88 વર્ષના પત્ની સંતોકબેન તે નલીનભાઈ તથા મંજુલાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું શુક્રવારે 5 થી 5:30 ખંભાલિયામાં જલારામ મંદિર પ્રાર્થના હોલમાં રાખવામાં આવ્યું છે. વિરેન્દ્રભાઈ ચંદુલાલ વેણિયાના પત્ની લાભુબેન તે જીતેન્દ્રભાઈ તથા અંજનાબેનના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શુક્રવારે 4 થી 5 બહુચરાજીની વાડીમાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભયાનક વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિત 242 મુસાફરોની સાથે 50 થી વધુ ઇન્ટર્ન ડોક્ટરોના મોતથી સમગ્ર દેશમાં અરેરાટી. અમદાવાદના વિમાન દુર્ઘટનામાં જામનગરના 4 મુસાફરો હોવાના મળતા અહેવાલો. જામનગરમાં એસઓજીના પોલીસ કર્મી રવિ શર્માની લાંચના છટકામાં ધરપકડથી ચકચાર. આ કાંડમાં ફોજદાર આરડી ગોહિલ અને રાઇટર ધમભાઈ મોરી પણ આરોપીઓ તરીકે. જામનગરમાં પાણીના ટેન્કરો દોડાવવા સહિતના ₹2.5 કરોડના ખર્ચને મંજૂરી આપતી સ્ટેન્ડિંગ કમિટી. જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં ઇટરાની મુલાકાત લેતા રાધિકા મર્ચન્ટ અંબાણી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.